ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા રાજકોટની ઘટના બાદ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે આજે વધુ 7 મિલકતોને ફાયર સેફટીના મુદ્દે સીલ મારેલ ફાયર વિભાગમાંથી પ્રાપ્ત માહિતી મુજબ કાળિયાબીડમાં આવેલ અમર જ્યોતિ કોમ્પ્લેક્સમાં 4ને સીલ મારેલ જ્યારે શુભલક્ષ્મી અર્કમાં 72ને સીલ મારેલ જ્યારે કેપિટલ કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં એક ડાન્સ ક્લાસીસ સહિત 10ને ઝડપી દેસાઈનગર વિસ્તારમાં ત્રિપદા કોમ્પ્લેક્સમાં 14ને જય તેરિયા કોમ્પ્લેક્સમાં 9ને અને શાસ્ત્રીનગર વિસ્તારમાં આગમ ફ્લેટમાં 6ને અને શ્રી કૃષ્ણ કોમ્પ્લેક્સમાં 17ને સીલ માર્યા હતા ત્યારે સવાલ એ થાય છે કે ફાયર સેફટીનો અભાવ ધરાવતા આવા કેટલા કોમ્પ્લેક્સો આવેલા છે જો રાજકોટની ઘટના ન બની હતો આવા કોમ્પ્લેક્સો સામે ન આવત। હવે થોડો ટાઈમ આપો સાહેબને કહો કે ભાઈ આ કોમ્પ્લેક્સ વાળા મીટિંગ થઈ કે ટાઈમ આપો બાકી નથી થઈ ગયા કારણ કે એવું કાંઈ ઇમરજન્ટલી નહીં બાકી તમે એના માટે રિસ્ક બધા બસની એની જ છે તો નથી અમારે ઉપર તમારે કાલે કાર્યક્રમમાં બધી આટા મારવાના જ્યાં નથી આપણું વાયરું છે તો એનું હુકમ નથી તમારે રોજ એક કરતી આપવા ભલે બરાબર તમારે આ કામ કરવાનું તકલીફ મોટી સિટીમાં છે।